गुड मॉर्निंग, शुभ सवार, नमस्कार। आज हम कक्षा 9 का चैप्टर 2 का अभ्यास करेंगे, पढ़ाई करेंगे। तो સૌથી પહેલા હું તમને કેટલીક સમજૂતી આપવા માંગુ છું। આજે जो जगत ની સૌથી સરળ અને જો મફત વસ્તુ મળતી હોય તો ચીજ મળતી હોય તે છે સલાહ। કેવું કહી શકાય કે આજે કદમ કદમ પર ડગલે ને પગલે સલાહ આપવાવાળા લોકો તમને આજુબાજુ વાતાવરણની અંદર મળી રહેશે અથવા તમારી આજુબાજુ ક્યાંક ને ક્યાંક મળી રહેશે। સલાહ હંમેશા મફત મળતી હોય છે, પણ જે સલાહની કિંમત હોય અથવા જે માણસની કિંમત હોય એની સલાહની પણ કિંમત હોય છે। દાખલા તરીકે વકીલ, દાખલા તરીકે ડૉક્ટર, દાખલા તરીકે મનોવૈજ્ઞાનિક, તો ચિકિત્સક। તો આમ ડગલે ને પગલે કેટલા એવા માણસો તમને મફતની સલાહ આપે છે। દાખલા તરીકે એવું કહી શકાય, તમે કોઈ કાર્ય કરતા હો અથવા તમે કોઈ કાર્ય કરવા જઈ રહ્યા છો અથવા તમારે કોઈ અભ્યાસ નક્કી કરવાનો હોય અથવા અભ્યાસની લાઈન નક્કી કરવાની હોય ત્યારે તમે કેટલા એવા સલાહ આપશો। અને ખાસ કરીને જ્યારે બોર્ડની પરીક્ષા હોય અથવા ધોરણ 10 અથવા 11-12 હોય ત્યારે કેટલા લોકો સલાહ આપવાવાળા મળી રહે છે। હવે એવું કહી શકાય સલાહ તમે 500 લોકોની લો, પણ સલાહ તમને યોગ્ય લાગે તો માનો। કારણ કે કેટલાકની સલાહ લેવાથી એમાંથી કોઈ રસ્તા મળી જાય અથવા વધારે સલાહો લેવાથી એનાથી કોઈ પણ ઉકેલ મળી જાય। તો અહીંયા સલાહને મહત્વ આપવા માંડું છું। સલાહ તમને ડગલે પગલે મળે છે, પણ એ નક્કી કરવાનું તમારે છે કે સલાહ યોગ્ય છે કે કેમ, અથવા સલાહ તમારા કામમાં આવશે કે નહીં। તો હવે હું તમને થોડી વાર્તા કહીશ અને વાર્તાના આધારે આ પાઠ સમજવાની કોશિશ કરશું અથવા એનો અભ્યાસ કરશું। એક ગામ હતું, ગામની અંદર એક પિતા અને દીકરો હતા। એમને મુસાફરી કરવી હતી। મુસાફરી કરવા માટે એમની પાસે એક ઘોડાનું બચ્ચું હતું, એટલે કે નાનું ઘોડા બચ્ચું હતું। હવે આ બંને જણા આવા નાના ઘોડા ઉપર બેસી અને એક બીજા ગામ જવા માટે એ જાય છે। રસ્તાની અંદર આ બંને બાપને દીકરો ઘોડા ઉપર બેઠેલા હોય છે અને ગામના ચોરે અથવા પાદરે કેટલાક ગામના વડીલ લોકો અથવા ઘરડા વૃદ્ધ લોકો બેઠા હોય છે। આ જે વટે મારતું ઘોડા ઉપર બેસી અને બાપનો દીકરો જાય છે તો ગામવાળા વાતો કરે છે કે આ કેટલા નિષ્ઠુર લોકો છે। કારણ કે નાનું એવું બચ્ચું છે અથવા નાનો એવો ઘોડો છે ને એના ઉપર બાપનો દીકરો બેઠેલા છે। કદાચ એવું થઈ શકે કે આમાંથી બેમાંથી એક બેસે અને એક ઉતરી જાય અને જો લઈ જાય તો આપણા ઘોડાને પણ સારું રહે અને એમને પણ મુસાફરી થઈ શકે। એટલે બાપ અને દીકરાએ બંને સાંભળ્યું, એટલે આગળ જતા એવું વિચાર્યું કે બેટા તું ઘોડા ઉપર બેસ અને હું નીચે ચાલું અને ઘોડાને દોડું। આમ કરતાં કરતાં સહેજ આગળ ગયા તો બીજું ગામ આવ્યું। તો એ ગામની અંદર અથવા ગામના ચોરે અથવા પાદરે જેમ આગળ ચોરા ઉપર અથવા કદાચ પાદા ઉપર જે ઘરડા વૃદ્ધ લોકો બેઠા હતા એવા અહીંયા પણ બેઠા હતા। એમને આ જ્યારે વટે માર્ગોને જોયા તો એમને
કહ્યું કે કેવો કલયુગ આવ્યો છે. બાપ ચાલે છે અને દીકરો ઘોડા ઉપર બેઠો છે. એટલે સહેજ ફરીથી ત્યાંથી આગળ ગયા અને તરત જ પેલા એવું વિચાર્યું કે તું હવે ચાલ અને હું ઘોડા ઉપર બેસું. એમ કરતા કરતા સહેજ બીજું ગામ આવ્યું તો બીજા ગામના ચોરા ઉપર અથવા પાદરે પણ કેટલાક લોકો બેઠા હતા. એમને જોયું અને આ વટે માર્ગોને જોયા એટલે કહે કે બાપ કેવો નિષ્ઠુર છે. નાનો છોકરો ચાલે છે અને બાપ ઘોડા ઉપર બેઠો છે. તો આગળ ગયા એટલે અમે વિચાર્યું કે કામ કરીએ, આપણે બંને જણા ચાલીએ. સહેજ આગળ ગયા બીજું ગામ આવ્યું તેમને એની જ વાત કરી. પાદરે બેઠેલા વૃદ્ધ લોકો ઘરડાઓ જે હતા એમને વાત કરી આ બંને જણા કેવા મૂર્ખ છે. એમની પાસે ઘોડો છે, ઘોડાનું બચ્ચું છે અથવા નાનો ઘોડો છે, છતાં બંને ચાલે છે અને ઘોડાને પણ દોરીને જાય છે. તો સહેજ આગળ ગયા એટલે ફરીથી બંને જણા ઘોડા ઉપર બેઠા અને આગળ ગયા તો ફરીથી પણ એનું એક ગામના પાદરે બેઠેલા વ્યક્તિઓ કહ્યું કેવા બાપને દીકરો નિષ્ઠુર છે, જે નાના બચ્ચા ઉપર બેઠેલા છે. તો કહેવાનો અર્થ મારો એ છે અથવા આ વાર્તાની અંદર બોધ એ મળે છે કે તમે જો 50 લોકોની 500 લોકોની અથવા કેટલાક લોકોની તમે સલાહો માનશો તો તમારું કાર્ય આગળ નહીં થઈ શકે, સિદ્ધ નહીં થઈ શકે. પણ સલાહ યોગ્ય હોય, કઈ રીતે હોય અથવા તમારા જીવનની અંદર ઉપયોગી થાય છે કે નહીં એ તમારે સમજવું જોઈએ અને એના જ આધારે તમારે સલાહ લઈ અને આગળ ચાલવું જોઈએ. તો અહીંયા આ બીજા પાઠની અંદર લેખિકા પરોપકારી મનુષ્ય વિશે વાત કરવા માંગે છે. આમ તો આ લેસન હાસ્યનો છે અથવા એનો પ્રકાર હાસ્ય લેખ અથવા સમજી શકાય હાસ્ય પ્રકારનો છે. પરંતુ અહીંયા લોકો કેવી કેવી સલાહ આપે છે અને લેખકને કેવા કેવા અનુભવ થાય, લેખિકાને કેવા કેવા અનુભવ થાય છે એના વિશેની વાત કરેલી છે. તો આવો જોઈએ. પરોપકારી મનુષ્યો એટલે અમે જેમ કહ્યું એમ કે લોકો અથવા માણસો અથવા મનુષ્ય બીજા લોકોની કઈ રીતે મદદરૂપ થઈ શકે અથવા મદદરૂપ થવા માટેના પ્રયાસો કરે છે અથવા કેવી કેવી સલાહો આપે છે, કેવો પરોપકાર કરે છે અને લેખિકાને કેવો અનુભવ થાય છે એના વિશેના અહીંયા કહેવા માંગે છે. તો પાઠ મૂકવામાં આવેલો છે. પરોપકારી મનુષ્ય હાસ્યની બંધ વિદ્યાબેન નીલકંઠ તો આ લેખિકા વિશેનો પરિચય અથવા એમના વિશે પરિચય જાણીએ. વિદ્યાબેન નીલકંઠ જન્મ 1/6/1876, અવસાન 7/12/1958. વિદ્યાગૌરી રમણભાઈ નીલકંઠનો જન્મ અમદાવાદમાં થયો હતો. હાસ્ય લેખક અથવા હાસ્યની અંદર જેને કટાક્ષો દ્વારા
અથવા હાસ્ય દ્વારા કટાક્ષો જેને સમાજ ઉપર કરેલા છે એવા રમણભાઈ નીલકંઠ ભદ્રમ ભદ્રના રચિતા હતા, નવલકથાના રચિતા. એમના સુપુત્રી છે. તેઓએ BA સુધીનું શિક્ષણ ગુજરાત કોલેજ અમદાવાદમાંથી પ્રાપ્ત કર્યું. આજે જે અમદાવાદની અંદર સૌથી જૂનામાં જૂની જે કોલેજ આવેલી છે ગુજરાત કોલેજ, એમની અંદરથી એમને BA કરેલો છે અથવા BA સુધીનો અભ્યાસ કરેલો છે. ફોરમ ગૃહ દીપિકા, નારીકુંજ, જ્ઞાન સુધાર, તેમના લેખ સંગ્રહ એટલે કે લેખ સંગ્રહો આપેલા છે અથવા એને લખેલા છે. ફોરમ, ગૃહ દીપિકા, નારીકુંજ, જ્ઞાન સુધાર, આ એમને લેખ સંગ્રહો લખેલા છે અથવા લેખો લખી અને સંગ્રહ કરેલા છે. પ્રોફેસર ભોળો કેશવ કર્વે ચરિત્ર તેમને લખેલું છે. હાસ્ય મંદિરમાં તેમના હાસ્ય લેખો છે. હાસ્ય મંદિર હાસ્ય મંદિરની અંદર હાસ્ય લેખો આવેલા છે. સુધા હાસીની હિન્દુસ્તાનમાં સ્ત્રીઓનું સામાજિક સ્થાન એ તેમના અનુવાદના પુસ્તકો છે. એટલે કે ભારતની અંદર અથવા આપણા સમાજની અંદર સ્ત્રીનું સ્થાન કેવું છે એ આ સુધા હાસીની અંદર એમને લખેલું છે. તો આ પાઠની અંદર શું કહેવા માંગે છે એની પ્રસ્તાવના અંદર જોઈએ. આ હાસ્ય નિબંધમાં પારકાની મુશ્કેલી જોઈને વનવાદી સલાહ આપનારા લોકોને કારણે સર્જાતી તકલીફોનું નર્મ મર્મ ગદ્યમાં નિરૂપણ છે. તો મેં જે હમણાં વાત કરી એની પહેલા પણ વાર્તા દ્વારા મેં તમને સમજાવ્યું કે આ હાસ્ય નિબંધની અંદર કેટલાક લોકો દ્વારા વનમાગી સલાહ આપવામાં આવે છે ને આ વનમાગી સલાહના કારણે કેવા કેવા પ્રકારના અથવા કેવા પ્રકારની સમસ્યાઓ ઊભી થાય છે એનું અહીંયા ગદ્યની અંદર નિરૂપણ કરેલું છે. સચોટ રીતે એમને નિરૂપણ કરેલું છે કે કેટલાક લોકોની સલાહ માનવાથી કેવા અનુભવો થાય છે અથવા કેવું ખાવીને પડે છે. દર્દીનું અને દર્દનું જે થવું હોય તે થાય, પણ પોતે બતાવેલો ઉપાય ઉત્તમ છે અને તે કરવાથી રોગ તરત જ ભાગી જશે એવો દાવો અનેક ઓળખીતા લોકો કરતા જ હોય છે. એટલે કે કોઈ દર્દી હોય અથવા રોગી હોય તો રોગીઓને સલાહ આપવામાં આવે. અત્યારે પણ કોરોનાનો જે રોગ ફેલાઈ રહ્યો છે અથવા ચાલી રહ્યો છે તો એની અંદર પણ દરેક એટલે કે દરરોજ છાપાની અંદર અથવા દરેક ન્યૂઝની અંદર કંઈક ને કંઈક નવા ઉપાયો આવે છે. તો દર્દીનું દર્દ અને કેટલા એવા લોકો આ દર્દ કઈ રીતે મટી શકે એના વિશેની સલાહો આપે કે આમ કરવાથી તમારો રોગ મટી શકે અથવા અમારા પડોશીએ કરેલું અને એમનો રોગ જતો રહ્યો, અમારા કાકાએ પણ આવો પ્રયોગ કર્યો અને જતો રહ્યો, અમારા જે નોકરી કરવાવાળા ભાઈ હતા એમને આ પ્રયોગ કર્યો અને આ રોગ જતો રહ્યો. કેટલા એવા દોરા ધાગા
ડૉક્ટર અથવા નવા નવા નુસ્ખાઓ અથવા નવા નવા પ્રયોગોની સલાહ આપવામાં આવે છે. આ કરવાથી આ રોગ થઈ શકે. એટલે અહીંયા કહે છે કે દર્દીનું દરદ અને વણમાગી સલાહ આપવાવાળાના કારણે કેવા કેવા અહીંયા અનુભવ થાય છે. દર્દીનું દરદ કોઈ જાણે નહીં અને કેટલા એવા ઉપાયો બતાવવામાં આવે છે અને આ ઉપાય પોતે જ કયો છે એ જ સર્વશ્રેષ્ઠ છે અથવા ઉત્તમ છે એમ સમજીને સલાહ આપે છે. આવા લોકોની સલાહને અનુસરતા સર્જાતી વર્ગની સ્થિતિનું હાસ્યપૂર્ણ નિરૂપણ આ નિબંધમાં કેન્દ્રમાં છે. કે આવા લોકો દ્વારા જે સલાહ આપવામાં આવે અથવા નુસ્ખા બતાવવામાં આવે ને એના કારણે જે પરિસ્થિતિ ઊભી થાય અથવા જે અનુભવ થાય અથવા જે સમસ્યાઓ સર્જાય છે એનું અહીંયા હાસ્ય દ્વારા નિરૂપણ કરેલું છે. એક બાજુ હાસ્ય ઉત્પન્ન થાય છે અને બીજી બાજુ દર્દીનું દર્દ વધતું જાય છે. તો એટલે અહીંયા લેખિકા જે છે હાસ્ય લેખિકા એ આ સુંદર જે પરિસ્થિતિઓ છે એને હાસ્ય દ્વારા નિરૂપણ કરેલું છે. તો હાસ્ય ઉત્પન્નની સાથે સાથે જે દર્દી છે એનું દુઃખ વ્યક્ત કરેલું છે. આંગળીના નિવારણ માટે અપાયેલી અનેક સલાહોનું રસપ્રદ નિરૂપણ અહીં છે. આંખ ઉપર અથવા આંખની બાજુની અંદર અથવા આંખ ઉપર જે આંગળી થયેલી છે ને આંગળીના કારણે વણમાગી સલાહો કેટલા લોકો આપે છે અને આ સલાહના કારણે કેવું અહીંયાથી દર્દ ઊભું થાય અથવા જે સ્થિતિ ઊભી થાય એનું અહીંયા લેખિકાએ હાસ્ય લેખિકાએ સુંદર નિરૂપણ કર્યું છે. અને કેવા કેવા જે ઉપાયો લોકો બતાવે છે અથવા નુસ્ખા બતાવે છે એના વિશેની આ વાત કરવામાં આવેલી છે અથવા કહ્યું છે. આ હાસ્ય નિબંધ દ્વારા માનવ સ્વભાવમાં રહેલી શિખામણ આપવાની વૃત્તિનો પરિચય પણ મળે છે. આ હાસ્ય નિબંધ દ્વારા કેટલા એવા લોકો અથવા વણમાગી સલાહ આપનારા જે લોકો છે એનો અહીંયા પરિચય પ્રાપ્ત થાય છે. સલાહ ન માંગવા છતાં પણ જો સલાહ મળતી હોય એવા લોકોનો અહીંયા પરિચય થાય ને એટલે આ હાસ્ય લેખિકાએ અહીંયા સુંદર રીતે નિરૂપણ કર્યું છે. તો જો હવે વિસ્તૃત રીતે આગળનો પાઠ સમજીએ અથવા અભ્યાસ કરીએ. અહીંયા પુરુષને આંગળી થાય છે અને કેવી કેવી સ્થિતિનું નિર્માણ થાય છે આ પાઠની અંદર હાસ્ય રસ દ્વારા નિરૂપણ કરવામાં આવેલું છે. મને એકવાર આંગળી થઈ હતી. અહીંયા આંગળી એટલે સામાન્ય રીતે આંખની અંદર થતી અથવા આંખ ઉપર થતી ખીલની પોટલી અથવા નાની એવી પોટલી એટલે કે આંખ ઉપર નાનો એવો ખીલ થાય અથવા આંખની અંદર થતી નાની એવી પોટલી એને આંગળી કહેવામાં આવે છે સામાન્ય રીતે. તો અહીંયા મને એકવાર આંગળી થઈ હતી એટલે અહીંયા લેખક અથવા લેખિકા અથવા પુરુષ એવું કહે છે કે મારી આંખ ઉપર એકવાર આંગળી થઈ હતી. 2-3 દિવસમાં મેં કોઈ ઈલાજ કર્યો નહીં. 2-3 દિવસ સુધી એટલે કે મેં એનો કોઈ ઈલાજ કર્યો નહીં. અહીંયા સાથે સાથે વ્યાકરણના મુદ્દા પણ સમજવા હોય તો કહી શકાય 2 કે 3. સમાસ છે જે સમાસ વિશે જ્યારે અભ્યાસ કરીશું અથવા વ્યાકરણની અંદર જોઈશું ત્યારે વિસ્તૃત રીતે અભ્યાસ કરશું. પરંતુ અહીંયા 2 કે 3 રાત અને દિવસ
અહીંયા બે કે ત્રણ, બે અથવા ત્રણ, તો એ દ્વંદ્વ સમાસ. દ્વંદ્વ સમાસ બે કે ત્રણ, બે ત્રણ દિવસની કોઈ ઈલાજ કર્યો નહીં. ઈલાજ એટલે ઉપચાર અથવા એની દવા ન કરાવી. એમ જાણ્યું કે મટી જશે. એટલે આજકાલ સામાન્ય રીતે એવું સમજી શકાય, તાવ આવે અથવા શરદી ખાંસી થાય અથવા કોઈ એવો બીજો કોઈ રોગ થાય, સૌથી પહેલાં લોકો એમ સમજે કે 2 દિવસની અંદર મટી જશે. એટલે ડૉક્ટર પાસે અથવા એનો ઈલાજ અથવા દવા કરાવવાનું મુનાસિબ સમજતા નથી. પણ જેમ જેમ રોગ વગરે અથવા વકરે અથવા વધુ થાય ત્યારે પછી લોકો ડૉક્ટર પાસે જાય છે. તો અહીંયા પણ લેખક અથવા લેખિકા અથવા પુરુષ એવું કહી રહ્યા છે કે મને 2-3 દિવસ સુધી મેં કોઈ ઈલાજ ન કરાવ્યો, મને એમ કે મટી જશે. એટલે કે રોગ જે હતો અથવા આંગળી જે થઈ હતી આપોઆપ મટી જશે. એમાં શું ભારે દર્દ છે? એટલે કે આંગળી થવી એ સામાન્ય છે અને એમાં મોટું કોઈ દર્દ નથી. આંગળી થઈ શકે ઉજાગરાના કારણે, વાંચવાના કારણે, ગરમીના કારણે, ને એટલા માટે અહીંયા લેખક અથવા લેખિકા અથવા એવું સમજે છે કે આંગળી તો થઈ છે, એમાં શું ભારે દર્દ છે, એ તો આપોઆપ મટી જશે અથવા ટૂંક સમય પછી આપોઆપ મટી જશે. પરંતુ આંગળીએ બહુ પીડા કરવા માંડી એટલે અમારા ઘરના ડાક્ટર પાસે ગયો. એટલે કે નાની જે પોટલી હતી ધીમે ધીમે જ્યારે મોટી થઈ અથવા મોટી થતાં જે પીડા હવે થવા લાગી ત્યારે પીડા સહન ન થઈ. પીડા એટલે દુઃખ, કષ્ટ. કે પીડા કરવા માંડી એટલે પછી પોતાના જે ફેમિલી ડૉક્ટર છે અથવા પોતાના જે પરિવારના ડૉક્ટર હતા એમની પાસે દવા કરવા માટે અથવા દવા કરાવવા માટે મુનાસિબ સમજ્યું અને એમની પાસે ગયા. તેમણે કહ્યું એના પર કાંઈ લગાડવાની જરૂર નથી, પાકે એટલે મારી પાસે આવજો, હું નસ્તરથી ફોડીશ. એક થઈ છે તેમાં કોઈ ફિકર નહીં, ફરી થશે તો પીવાની દવા હું લખી આપીશ. બહુ પીડા થાય તો શેક કરજો. હવે જ્યારે ડાક્ટર પાસે ગયા, ફેમિલી ડાક્ટર એટલે ડૉક્ટર પાસે ગયા, ત્યારે અમે વાત કરી કે એના ઉપર બીજું કંઈ લગાડવાની જરૂર નથી. એટલે ઘરેલું ઉપચાર કરવાની જરૂર નથી, કારણ કે એના ઉપર બીજું કંઈ તમે લગાડતા નહીં. સખત મનાઈ કરે તો ના પાડી. હા, એટલે કે એના ઉપર કંઈ લગાવવાની જરૂર નથી. પાકે એટલે મારી પાસે આવવું અથવા એની અંદર રસી થાય અથવા પાકી જાય ત્યારે મારી પાસે આવવું. એટલે હું ચેકો મારીને અહીંયા નસ્તર, હું નસ્તરથી ફોડીશ. નસ્તર એટલે એક અનેક પ્રકારનું જે સાધન આવે એના દ્વારા અથવા જે ચેકો મૂકવાનું જે સાધન આવે એના દ્વારા હું આ જે પાકશે એટલા માટે હું ફોડીશ. એટલે કે એના ઉપર કોઈ બીજું લગાડવાની જરૂર નથી. પાકે તો મારી પાસે આવજો એટલે હું એને નસ્તર દ્વારા ફોડી નાખીશ. એક થઈ છે તેમાં કોઈ ફિકર નહીં. એટલે કે આ તો સામાન્ય રીતે એક જ થઈ છે, એમાં કોઈ ચિંતા કરવા જેવી નથી. અને કદાચ બીજી થાય અથવા બીજી બે થાય ત્યારે તમે મારી પાસે આવો, હું તમને પીવાની દવા અથવા એના ઉપર લગાવવાની દવા હું લખી આપીશ. બહુ પીડા થાય તો શેક કરજો. કદાચ વધારે પડતી પીડા થાય તો એના ઉપર શેક એટલે કદાચ કપડાનું ગરમ કપડું કરી અને એના ઉપર દબાવવાનું તો શેક કરવાનું, જેથી કરીને મટી શકે અથવા કોઈ દર્દ ઓછું થાય. તો અહીંયા પહેલા જ શરૂઆતની અંદર
આંખની થવાના કારણે જ્યારે એક ડાક્ટર પાસે જાય છે તો એમને સલાહ આપે છે કે તમે એના ઉપર કંઈ વધારે લગાવતા નહીં અથવા કોઈ તમે એવું કંઈ વસ્તુઓ લગાવતા નહીં. આ સૌથી પહેલાં સલાહ છે. અને એમાં પાછી બીજી એવી વાત કરી કે જ્યારે પાકે એટલે આવતું, તો એનો અર્થ એમ થયો કે દર્દ વધે એના પછી તમે આવો. ગાંધીજીએ પણ એમના પોતાના પુસ્તક હિન્દ સ્વરાજ્યની અંદર કહ્યું હતું, ડાક્ટર, વકીલ અને પોલીસ આ ત્રણનું કામ દર્દ અથવા એનું દુઃખ એ દૂર કરવાનું છે. ગાંધીજી કહ્યું કે ડૉક્ટરનું કામ છે જો કદાચ રૂજ આવતી હોય અથવા કુમડા ઉપર રૂજ આવ્યું હોય તો એને સાફ કરીને અથવા એના ઉપર ઘસેડો મારીને ફરીથી પાકે એવું કરવાની જરૂર નથી. કારણ કે એના ઉપર રૂજ આવે તો મલમ લગાવીને ખતમ કરવાની જવાબદારી ડૉક્ટરની છે. બીજું, વકીલનું કામ છે જો સરળતાથી કેસ પતી જતો હોય અથવા ન્યાય મળી જતો હોય તો તારીખો પાડવાની જરૂર નથી. ટૂંકા ગાળાની અંદર કેસ જીતી જવાની જરૂર છે. પોલીસનું પણ આ કહ્યું છે કે દિવસ શાંત થતો હોય તો તાત્કાલિક એને ડામી દેવાની જરૂર છે. જો આ ત્રણ વ્યક્તિઓ સુધરી જાય તો ગાંધીજીએ એ સમયની અંદર કહ્યું હતું ભારતની 80% સમસ્યાઓ ખતમ થઈ જાય. તો અહીંયા પણ એ કહે છે હાસ્ય દ્વારા કે ડૉક્ટર હંમેશા કોઈ દિવસ ક્યારેય એવું કહેતા નથી બીજી ફેર ન આવો. કારણ કે દર્દ વધે અને ફરીથી આવે તો પૈસા મળી શકે. એક બાજુ હાસ્ય ઉત્પન્ન થાય છે ને એક બાજુ ગરીબ દર્દીઓની વ્યથા આ ડૉક્ટર સમજી શકતા નથી ને એટલે અહીંયા હાસ્ય દ્વારા દર્દીની વાત કરવામાં આવે છે. હું ઘેર આવ્યો ત્યારે અમારા કુટુંબના એક મિત્ર મને મળવા આવેલા હતા. તેમને કહ્યું, ભાઈ ક્યાં જઈ આવ્યા? એટલે કે હું ડાક્ટર પાસેથી આ જ્યારે મુલાકાત લઈ અને જ્યારે ઘરે આવ્યો, એટલે કે ડાક્ટરને બતાવી અને જ્યારે હું ઘરે આવ્યો ત્યારે અમારા ઘરની અંદર કોઈ ભાઈ અમને મળવા માટે આવેલા. તો એમને તરત પ્રશ્ન કર્યો કે ભાઈ ક્યાં જઈ આવ્યા? અને સીધો બીજો પ્રશ્ન પૂછ્યો, આ આંખે શું થયું છે? આ આંખે શું થયું છે? કેટલાક લોકોની એવી આદત હોય છે અથવા ટેવ હોય છે અથવા લત હોય છે, કામ કરતા જોવે છે છતાં પણ પ્રશ્ન કરે છે શું કરો છો? અહીંયા પણ આંખની અંદર આંખની થયેલી છે છતાં પણ પ્રશ્ન કર્યો કે આંખે શું થયું છે? મેં ઉત્તર દીધો આંખની થઈ છે માટે ડાક્ટર પાસે ગયો હતો, પણ ડાક્ટર કહે છે એને છેડશો નહીં, એની કંઈ દવા નથી, બીજી થશે તો પીવાની દવા આપીશ. એટલે મેં ઉત્તર આપ્યો કે આંજણી થઈ છે અને હું ડાક્ટર પાસે ગયો હતો અને ડાક્ટરે મને વાત કરી છે કે એને છેડશો